2027થી શરૂ કરું. 2027 મિશન 2027 આમ આદમી પાર્ટી કઈ રીતે જોઈ રહી છે? જે રીતે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ એક સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં બદલાવની જરૂર છે, ગુજરાતમાં એક મજબૂત અવાજની જરૂર છે, તો એ સંદેશ ગામડે ગામડે સુધી પહોંચે એના માટેની અમારું એક વિઝન છે અને એ વિઝનને સાકાર કરવા માટે ગુજરાત જોડો અભિયાન આજે લોન્ચ થયું છે. 95-12-04-0404 આ નંબર છે, એના ઉપર મિસ કોલ કરવાથી લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ શકશે. એટલે વિસાવદરની જીત છે એ એક ઈશ્વરનો એક સંકેત છે. સામાન્ય રીતે પેટા ચૂંટણીઓ સત્તાધારી પાર્ટીઓ જ જીતે છે, આખા દેશની આ સામાન્ય બાબત છે. ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ભાજપ પાર્ટી આજકાલ કરતાં 35-40 વર્ષથી જેની સરકાર છે, સરકારી તંત્ર ઉપર મજબૂત પકડ છે, એવા રાજ્યમાં પેટા ચૂંટણી આમ આદમી પાર્ટી જીતે એ ઈશ્વરનો સંકેત છે, જનતાનો કોઈક સંકેત છે કે કંઈક હવે બદલો. તો એ સંકેતને સમજીને, એ સંકેતને સ્વીકારીને અમે અત્યારે આગળ વધવાની હવે કોશિશ કરી રહ્યા છીએ. તમે કહી રહ્યા છો કે આગળ વધવાની કોશિશ કરી રહ્યા છો, પરંતુ વિસાવદરની જીત આમ આદમી પાર્ટીની, ગોપાલ ઇટાલિયાની કે પછી વિસાવદરની જનતાની? એમાં કોઈ શંકા જ નથી. કોઈ પણ જીત હંમેશા જનતાની જ હોય છે. બાકી બધી વસ્તુઓ નિમિત્ત છે. પાર્ટી નિમિત્ત છે, ઉમેદવાર નિમિત્ત છે, પ્રચાર છે એ નિમિત્ત છે. વાસ્તવિક રીતે કાં તો જનતા હારે છે કાં તો જનતા જીતે છે. નબળો નેતા ચૂંટાઈ જાય, નબળી પાર્ટી ચૂંટાઈ જાય તો જનતા હારી જાય છે. વિસાવદરની જીત છે એ વિસાવદરના ખેડૂતો, ખેતમજૂરો, વેપારીઓ, દુકાનદારો, રત્ન કલાકારો, માલધારીઓ એમની જીત છે, એમના સંકલ્પની જીત છે. કેમ કે એમણે મજબૂત સંકલ્પ કર્યો અને સરકારની સામે રહ્યા, તો આ જનતાની જીત છે. અમે બધા એમાં નિમિત્ત બન્યા છીએ.